મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. નદીઓના ઉત્પત્તિ સ્થાન તથા નિપાત કુંડ. તો એમાં આપણે શું જોયું કે જે પણ ટોટલ કુલધર પર્વતો છે, એટલે કે 6 વર્ષધર પર્વત છે, એક જ વાત છે. તો એમનામાં શું આવ્યું છે, એના ઉપર સરોવર, દ્રહ એટલે કે એનું મિનિંગ થાય છે સરોવર. તો ત્યાં એવી રીતે સેન્ટરમાં દરેકમાં એક 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 એવી રીતે દ્રહ આવેલું છે. દ્રહને હ્રદ પણ કહેવાય છે. અને તેમાંથી નદીઓ નીકળે છે. અને નદીઓ શેમાંથી નીકળે છે? એક એવા પરનાળામાંથી નીકળે છે. એનો આકાર કેવું છે? મગરમચ્છના મુખના આકાર વાળું છે. અને મટીરિયલ કયો છે? વજ્ર રત્ન છે. અહીંયા સ્પેલિંગ વજ્ર વજ્ર રત્ન છે. ઓકે, તો એ જીભ જેવું છે આનું શેપ. મગરમચ્છનું નીચેનું છે મુખ છે, અને ત્યાં જીભ છે, એવું શેપ છે. અને મટીરિયલ છે વજ્ર રત્ન. એવા પરનાળામાંથી એ નીકળે છે નદી. જે નદી નીકળે છે એનું જે નદીનું જે નામ હોય છે, અને તે જ નામ વાળું વજ્ર રત્નમય કુંડમાં પડે છે. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળ શું થાય છે? આ કુંડમાંથી જે પણ આ નદીઓ છે ને કુંડમાં પડે છે, નિપાત કુંડ કહેવાય એને. તો નિપાત કુંડમાંથી નીકળે છે. આપણે ફોટો જોઈ લઈએ. ઓકે, તો અહીંયા આપણને દેખાય છે આ 6 વર્ષધર પર્વતો છે. આ દરેકના મધ્યમાં અહીંયા દ્રહ દેખાય છે. 6 દ્રહ દેખાય છે આપણને. અને એમાંથી નદીઓ નીકળે છે. અને ક્યાં પડે છે? જે નિપાત કુંડ છે ત્યાં પડે છે. અને પછી ત્યાંથી શું ક્યાં જાય છે? પોતપોતાના ક્ષેત્રમાં વહી પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. અહીંયાથી નીકળીને ક્યાં જાય છે? પોતપોતાના ક્ષેત્રમાં જાય છે. અહીંયા જે દ્રહ છે એમાંથી નીકળે છે. પછી આ હિમવંત ક્ષેત્ર છે. તો ઈસ્ટ હિમવંત ક્ષેત્ર, હિમવંત ક્ષેત્રના પૂર્વ ભાગમાં આ નદી વહે છે. રોહિતા નદી વહે છે. એટલે રોહિતા નદી નીકળે છે. તો એક કુંડનું નામ શું છે? પ્રપાત કુંડ. એ રોહિતા કુંડ જ સમજવાનું. સેમ નદીનું જે નામ છે, તો તે કુંડનું જે નિપાત કુંડ છે એનું પણ સેમ નામ હોય. તો ત્યાંથી નીકળીને પછી પોતાના ક્ષેત્રમાં વહે છે. અને પછી ક્યાં જાય છે? કોને મળે છે? જે અહીંયા શું છે? આખો લવણ સમુદ્ર છે. આખો ચારે બાજુ રહેલું જે લવણ સમુદ્ર છે, તો એમાં મિક્સ થઈ જાય છે, ભળી જાય છે. રોહિતાંશા નદી ક્યાંથી નીકળે છે? અહીંયા જે શુલ હિમવંત પર્વત ઉપર રહેલું જે દ્રહ છે, ત્યાંથી આ રોહિતાંશા નદી એ પરનાળામાંથી થ્રુ પાસ થઈને અને પછી ક્યાં પડે છે? રોહિતાંશા કુંડમાં પડે છે. રોહિતાંશા નિપાત કુંડમાં પડે છે. અને ત્યાંથી હવે જે વેસ્ટ સાઈડ ઓફ હિમવંત ક્ષેત્ર ત્યાં વહે છે. પોતાના ક્ષેત્રમાં વહીને ક્યાં ભળી જાય છે? લવણ સમુદ્રમાં ભળી જાય છે. એવી જ રીતે દરેક નદી માટે સમજવાનું છે આપણને. ઓકે, તો આવી રીતે આપણે આ સમજી લીધું. મહાનદીઓ કેટલી છે? કુલ 90 હોય છે. કુલ મહાનદીઓ કેટલી છે? મહાવિદ્ય ક્ષેત્રમાં મહાનદીઓ છે એ કેટલી છે? ટોટલ 90 છે. ટોટલ ક્ષેત્ર કેટલા છે? 7 ક્ષેત્ર રહેલા છે અહીંયા. તો 7 ક્ષેત્ર, દરેકમાં બે મહાનદીઓ છે. ટોટલ 14 મહાનદી થાય છે. પ્લસ મહાવિદ્ય ક્ષેત્રની 12 અંતર નદી, પ્લસ મહાવિદ્ય ક્ષેત્રમાં કેટલા વિજય છે? ટોટલ 32 વિજય છે. 32 વિજય ની માં દરેક વિજયમાં કેટલી બે નદીઓ વહે છે? ગંગા, સિંધુ કે રક્તા રક્તવતી નદી. તો 32 મલ્ટીપ્લાય બાય 2 64 થાય છે. તો એ પણ પ્લસ કરી દેવાનું. તો ટોટલ કેટલી થાય છે? 90 મહાનદીઓ જે થાય છે એ ધ્યાન રાખવાનું. તો આ મહાનદીઓ ટોટલ 90 છે. જો ટોટલ મહાનદીઓ 90 હોય તો એમના કુંડ કેટલા હોય? કુંડ પણ 90 જ હોય. અને એમના નામ પણ શું હોય? જે નદીના નામ તે જ કુંડના પણ સેમ નામ હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણને. જે પણ નદી જે કુંડમાં પડે, તો એ નિપાત કુંડનું પણ એ જ નામ હોય. નદીનું જે નામ હોય તે.
ઓકે, એટલે મહાનદી 90, એના કુંડ પણ કેટલા છે? 90 કુંડ છે, એ ધ્યાન રાખવાનું. હવે બીજું વાત આપણને શું સમજવાનું છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે ફોટો જોઈ લઈએ એનો. આ મહાવિદ્ય ક્ષેત્ર આપણને દેખાય છે, એના અહીંયા આપણને શું દેખાય છે? 32 વિજય રહેલા છે. તો એમાં જે વહેતી દરેક, આ ટોટલ કેટલા છે? 32 વિજયો છે. દરેકમાં કેટલી બે મહાનદીઓ વહે છે? ગંગા સિંધુ હોય કે રક્તવતી હોય, ગંગા સિંધુ રક્તવતી, એવી રીતે જે જ્યાં અહીંયા પણ ગંગા સિંધુ અને અહીંયા રક્તવતી નદીઓ તે વહે છે. તે પ્લસ છે 12 અંતર નદીઓ છે. 12 અંતર નદીઓ ક્યાં દેખાય છે આપણને? અહીંયા આ 12 અંતર નદીઓ છે. આ 12 અંતર નદીઓ છે. તો આ 12 અંતર નદીઓ છે તે પર્વત પરથી નીકળતી નથી કે પડતી નથી, પણ પર્વતની તળેટીમાં તે વિજયાદીમાં આવેલા કુંડમાંથી જ નીકળે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણે જે 6 વર્ષધર પર્વત માટે શું જોયું હતું કે 6 વર્ષધર પર્વતો હોય તો એના ઉપર અગ્રભાગમાં મધ્યમાં શું રહેલું હોય? દ્રહ હોય. પછી એ દ્રહમાંથી, એટલે એક સરોવર હોય, તે સરોવરમાંથી આવી રીતે ફ્લો થાય અને એજ ઉપર શું હોય? પરનાળું હોય. પરનાળામાંથી આમ વોટરફોલની જેમ નીચે પડે. ક્યાં પડે? વજ્રરત્નમય કુંડ હોય છે તો ત્યાં પડે આ નિપાત કુંડમાં, ને પછી ત્યાંથી આગળ વહે છે પોતાના ક્ષેત્રમાં નદી. તો તે આપણે જોયું હતું ને. પણ આપણને શું ધ્યાન રાખવાનું કે જે મહાવિદ્ય ક્ષેત્રમાં જે વહેતી જેટલી પણ મહાનદીઓ હોય છે ને, અને અંતર નદીઓ 12 અંતર નદી અને ટોટલ 64, 32 વિજયની 64 મહાનદીઓ, એટલે 64 પ્લસ 12 અંતર નદીઓ, એટલે કેટલી થાય છે? 76 જે મહાનદીઓ હોય છે જે મહાવિદ્ય ક્ષેત્રના વિજયોમાં, અને 12 અંતર નદી તરીકે જે વહી રહી છે. તો આ નદીઓમાં, એટલે 76 મહાનદીઓ માટે શું હોય છે? આવી રીતે સિસ્ટમ નથી હોતું કે પર્વત ઉપરથી એવી રીતે વોટરફોલની જેમ ઉપરથી દ્રહમાંથી નીકળીને પડે, આમ નિપાત કુંડમાંથી નીકળે. એવી રીતે નથી હોતું એમનું સિસ્ટમ. પણ કેવી રીતે હોય છે? પર્વતમાંથી નથી નીકળતી, પર્વતમાં રહેલા દ્રહમાંથી આવી રીતે નથી નીકળતી, પણ ક્યાંથી નીકળે છે? પર્વતની જે તળેટી હોય, એટલે અહીંયા આ પોર્શન જે છે તળેટીમાં, એટલે કે ગ્રાઉન્ડ ઉપર રહેલું એને તળેટી કહેવાય. તો તળેટીમાં ત્યાં રહેલું એ કુંડ રહેલું હોય તો ત્યાંથી જ નીકળે છે. પર્વતની તળેટી ઉપર રહેલું જે કુંડ હોય છે તો ત્યાંથી જ આ નદીઓ નીકળે છે. આ 76 નદીઓ જે મહાવિદ્ય ક્ષેત્રની રહેલી હોય છે તે ધ્યાન રાખવાનું. એટલે એમ વોટરફોલની જેમ એવી રીતે ત્યાં કઈ વ્યૂ ક્રિએટ નથી થતું. ઓકે, હવે આગળ નેક્સ્ટ શું કહે છે? હવે નેક્સ્ટ ટોપિક શું આવે છે અહીંયા? ભરત ક્ષેત્રની બરાબર ભરત ક્ષેત્રમાં રહે કેવી રીતે એનું ભાગ કેવી રીતે કરે છે નદીઓને, જે આ પર્વત છે તો તે આપણને જોવાનું છે. પણ આપણે ફોટો જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવશે. 1 મિનિટ. અહીંયા આપણને શું દેખાય છે? આ ભરત ક્ષેત્રનું આખું ભરત ક્ષેત્રનું ઝૂમ કરેલું આખું આ ફોટો છે. બરાબર મધ્યમાં શું રહેલું હોય છે? વૈતાઢ્ય પર્વત રહેલું હોય છે. આખો આટલો જે છે ને આ વૈતાઢ્ય પર્વત રહેલું છે, દીર્ઘ વૈતાઢ્ય પર્વત. અહીંયા ઈસ્ટ છે અને અહીંયા વેસ્ટ છે, એટલે પૂર્વ પશ્ચિમ લાંબો આવી રીતે આખા એના સેન્ટરમાં, ભરત ક્ષેત્રના આખા સેન્ટરમાં આવી રીતે વૈતાઢ્ય પર્વત રહેલું હોય છે. એના કારણે શું થાય છે? ભરત ક્ષેત્ર ડિવાઈડ થાય છે, 2 ભાગમાં ડિવાઈડ થઈ જાય છે. 2 કેવા ભાગમાં? એક તો નોર્થ ભાગમાં અને બીજું સાઉથ ભાગમાં. એવી રીતે 2 ભાગમાં આવી રીતે ડિવાઈડ થઈ જાય છે. ભરત ક્ષેત્ર આટલું છે, અહીંયાથી આટલું છે, ધ્યાન રાખવાનું. અને અહીંયા જે છે એ લઘુ હિમવંત વર્ષધર પર્વત છે, આ આવી રીતે. અને અહીંયા જે છે આ શું છે? વૈતાઢ્ય પર્વત છે. વૈતાઢ્ય પર્વતના કારણે જે આખો ભરત ક્ષેત્ર છે જે ગ્રીનમાં છે
એ બે ભાગમાં ડિવાઈડ થાય છે. અહીંયા એક નોર્થ એટલે ઉત્તરાર્ધ ભાગમાં અને બીજું છે આ સાઉથ એટલે દક્ષિણાર્ધ ભાગમાં. એવી રીતે બે ભાગમાં આવી રીતે વહેંચાઈ જાય છે, ધ્યાન રાખવાનું. પછી જે આપણે દ્રહ વિશે આપણે જોયું હતું કે જે લઘુ હિમવંત પર્વત છે કે ક્ષુલ હિમવંત પર્વત છે એના અગ્રભાગમાં મધ્ય ભાગમાં શું રહેલું છે? પદ્મદ્રહ રહેલું છે. આ તો પદ્મદ્રહ માંથી શું થાય છે? ઈસ્ટ તરફથી એક ગંગા નદી નીકળે છે અને વેસ્ટ તરફથી એક સિંધુ નદી નીકળે છે. આવી રીતે એ સરોવર માંથી નીકળે છે અને અહીંયા શું હોય? પછી પરનાળું હોય, મગરમચ્છના મુખના આકાર વાળું જીભ, જે જીભ માંથી શું નીકળે છે? એવી રીતે વજ્ર રત્નમય આવું જે પરનાળું છે એમાંથી ગંગા નદી નીકળે છે અને વોટરફોલ ની જેમ પડે છે. જે એક વજ્ર રત્નમય જે કુંડ રહેલું હોય તો ત્યાં એ પડે છે અને ત્યાંથી પછી આગળ વહે છે, ક્ષેત્રમાં વહે છે, ભરત ક્ષેત્રમાં વહે છે આગળ આવી રીતે. અને ક્યાં ભળી જાય છે? આ લવણ સમુદ્ર છે. આ તો લવણ સમુદ્ર છે એમાં એ ભળી જાય છે ગંગા નદી. અને સિંધુ નદી જે છે એ પણ આ પદ્મદ્રહ જે લઘુ હિમવંત પર્વતના અગ્રભાગમાં મધ્ય ભાગે રહેલું છે ત્યાંથી એ નીકળે છે. જે પાણી સિંધુ નદી છે એ પણ પરનાળાથી નીકળીને વોટરફોલ ની જેમ પડે છે. જે નિપાત કુંડ છે, સિંધુ નિપાત કુંડ એનું પણ નામ સેમ હોય ને, જે નદીનું જે નામ હોય તે જ નિપાત કુંડ નું પણ એ જ નામ હોય. તો એ નિપાત કુંડ નું નામ શું છે? સિંધુ નિપાત કુંડ. એમાં પડીને પછી આ ભરત ક્ષેત્રમાં એ વહીને લવણ સમુદ્રમાં ભળી જાય છે. તો આવી રીતે હવે શું થાય છે? જે લઘુ હિમવંત પર્વતમાંથી નીકળતી જે ગંગા નદી છે અને સિંધુ નદી છે, આ બે નદીના વહેવાના કારણે શું થાય છે? અહીંયા ખંડ બની જાય છે. આ આખો જે આ ભરત ક્ષેત્ર છે ને આટલો, એના કેટલા ખંડ બની જાય છે? 6 ખંડ બની જાય છે. ધ્યાન રાખવાનું. 6 ખંડ કેવી રીતે? કારણ કે અહીંયા દીર્ઘ વૈતાઢ્ય પર્વત પણ રહેલું છે ને આવી રીતે. એના કારણે શું થાય છે? અહીંયા બે ભાગ ઓલરેડી પડી ગયા છે, ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધ. આવા બે ભાગ, નોર્થ અને સાઉથ પાર્ટ્સ ઓફ ભારત ક્ષેત્ર, એવી રીતે બે ભાગ થઈ ગયા છે. હવે આ નદીઓ પણ વહે છે, ગંગા અહીંયા અને સિંધુ અહીંયા. એના કારણે 6 ખંડમાં ડિવાઈડ થઈ જાય છે આખો ભરત ક્ષેત્ર. તો પહેલું ખંડ ક્યાં હોય? આ હોય મધ્યના સાઉથ ભાગ જે છે પહેલું ખંડ કહેવાય ક્યારે પણ. એટલે નંબરિંગ જે આપણે આપીએ ને તે જે ખંડ અહીંયાથી જ, એટલે જે ખંડનું જે નંબરિંગ છે ને એ જ હોવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. આ શાશ્વતો નંબરિંગ છે. એટલે વાન અહીંયાથી વાન કે અહીંયાથી વાન એ આપણે નહીં કરી શકીએ. પહેલું ખંડ તો આ જ છે. બીજું ખંડ અહીંયા હોય છે, અહીંયા ઈસ્ટ છે અને અહીંયા વેસ્ટ છે. એટલે જે સાઉથ વેસ્ટ ભાગ છે આ ભરત ક્ષેત્રનો તે બીજો ખંડ. પછી નોર્થ વેસ્ટ ભાગ છે તે ત્રીજો ખંડ હોય ભરત ક્ષેત્રનો. ચોથો ખંડ કયો હોય? મધ્યનું નોર્થ સાઈડ નું ભાગ. પાંચમો ખંડ નોર્થ ઈસ્ટ ભાગ હોય છે અને છઠ્ઠો ખંડ સાઉથ ઈસ્ટ ભાગ હોય છે. ઓકે, તો આવી રીતે આપણે શું જોયું કે 6 ખંડ આવી રીતે ભરત ક્ષેત્રના આવી રીતે બની જાય છે. તો જે આ દક્ષિણાર્ધ ભાગ છે ને ભરત ક્ષેત્રનો, આ દક્ષિણાર્ધ ભાગ છે. આ દક્ષિણાર્ધ ભાગના જે મધ્ય ભાગ છે, સેન્ટર ભાગ, એટલે આ, એટલે કે જે પહેલું ખંડ કહેવાય. તો આ પહેલા ખંડમાં શું હોય છે? એટલે કે પહેલું ખંડ આટલું ભાગ જે થાય છે, આટલું ભાગ, તો એમાં કોણ કોણ, કયા કયા ઉત્તમ જીવોનો જન્મ થાય છે? તો આ ભાગમાં 24 તીર્થંકર, દરેક 24 ના 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળદેવ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, આ વગેરે જે પણ ટોટલ 63 શલાકા પુરુષો છે ને, તો એ બધા ઉત્તમ પુરુષોનો જન્મ અહીંયા જ થાય છે પહેલા ખંડમાં, દક્ષિણાર્ધના મધ્ય ભાગના, એટલે કે પહેલા ખંડમાં અહીંયા જન્મ થાય છે. ખાસ ધ્યાન રાખવાનું.
તો એટલા એનાથી આપણને શું ખ્યાલ આવે છે કે આપણે પણ હમણાં ક્યાં રહેલા છીએ? અહીંયા જ રહે આપણે બધા. જે અહીંયા દેખાતી દુનિયા છે, જે જ્યોગ્રાફીમાં આપણે ભણ્યું છે, તો એ કયો પાર્ટ આપણને જે દેખાય છે તે અહીંયાનો ભાગ છે. એટલે આપણે અહીંયા જ સ્થિત રહેલા છીએ, એ ખાસ ધ્યાન રાખવાનું. આપણો જન્મ આ બરક્ષેત્રના દક્ષિણાર્ધ ભાગના મધ્ય ભાગમાં અહીંયા જ થયું છે. મહાવીર સ્વામી ભગવંતે અહીંયા જેમનું પણ જન્મ અહીંયા થયું છે ને, એટલા માટે ખ્યાલ રાખવાનું, ધ્યાન રાખવાનું. ટોટલ આખા બરક્ષેત્રમાં કેટલા છે, કન્ટ્રીઝ કેટલા છે? 32,000 કન્ટ્રીઝ છે. આટલા દેશ છે, આટલા બધા. અને આટલા બધા દેશ છે ટોટલ, એમાંથી માત્ર જે કહેવાય ને કે આર્ય ભૂમિ કહેવાય, આર્ય દેશ કહેવાય, તો એ કેટલા છે? 25.5, 25.5. આટલા જ એટલે 32,000 માંથી માત્ર 25.5, 25.5 આટલા જ દેશ એ આર્ય દેશ કહેવાય છે. દેટ મીન્સ બાકીના જે પણ બધા દેશો છે એ કેવા કહેવાય? અનાર્ય કહેવાય, અનાર્ય ભૂમિ કહેવાય. એટલે કે અનાર્ય ભૂમિ કેવી હોય કે ત્યાં આર્ય ભૂમિ અને અનાર્ય ભૂમિમાં શું ફરક હોય? આર્ય ભૂમિ કોને કહેવાય? એને એ કહેવાય કે જ્યાં સંસ્કાર, ઉત્તમ સંસ્કાર વાળા મનુષ્ય રહેલા હોય, ઉત્તમ કુળ જાતિ વાળા મનુષ્યો ત્યાં એમનો જન્મ થાય. પ્લસ આપણું જે શાસન છે, ધર્મ છે, તે ધર્મ કરવા યોગ્ય સ્થાન કહેવાય. તે એ દેશો ધર્મ કરવા યોગ્ય સ્થાન હોય. ચતુર્વિધ સંઘ ત્યાં રહેલું હોય, ત્યાં સાધુ સાધ્વીજી લભ્ય હોય, ત્યાં વિચરતા હોય, ત્યાં ગોચરી પાણી બધાની વ્યવસ્થા કરી શકાય છે, એમના માટે સુલભ બને એવું બધું હોય. પણ અનાર્ય દેશ કેવા હોય? અનાર્ય દેશ કેવા હોય? એમાં કલ્ચર ને બધું શું કહેવાય, સારા સંસ્કાર એ બધું નહીં હોય. દુરાચારી જીવન જીવનારા વધારે પડતા જીવો હોય છે. મેજોરિટીલી શું હોય? દુરાચારી જીવન હોય. ન તો કોઈ એથિક્સ, વેલ્યુ, ન સંસ્કાર, કઈ નહીં એટલું હોય. ઉત્તમ પુરુષોનું જન્મ પણ ત્યાં નહીં થાય. ઓકે, ઉત્તમ પુરુષોનું જન્મ, ઉત્તમ જે શિક્ષિત શલાકા પુરુષોનું પણ જન્મ નહીં થાય. ધર્મ કરવા યોગ્ય ક્ષેત્ર પણ નહીં કહેવાય. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આપણું જન્મ ક્યાં થયું છે? ઓબ્વિયસ છે, આપણા બધાનું જન્મ ક્યાં થયું છે? ધર્મ કરવા યોગ્ય ક્ષેત્રમાં, એટલે કે આર્ય દેશમાં જ. આ 25.5 માંથી કોઈ એક દેશ હશે જેને શું કહેવાય છે? ભારત કહેવાય છે. આપણું દેશનું નામ શું છે? ભારત દેશ છે ને. તો એમાં આપણું જન્મ થયું છે, આર્ય દેશમાં જન્મ થયું છે. એટલે આપણે ઘણા જ પુણ્યશાળી, પુણ્ય કરીને આવ્યા હશું આપણે, એટલા માટે અહીંયા આપણને જન્મ મળ્યું છે. પ્લસ જીન ધર્મ પણ મળ્યું છે આપણને. એટલા માટે આ મનુષ્ય ધર્મ વેસ્ટ કરવા જેવું ન હોય, આપણને ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે લભ્ય મીન્સ એટલે કે ઇઝીલી અવેલેબલ, મેળવી શકાય, એને કહેવાય લભ્ય. ઓકે, તો હવે આપણે આ ભરત ક્ષેત્ર કેવી રીતે, એનું જ્યોગ્રાફી કેવું છે, રિયલ ટ્રુ જ્યોગ્રાફી કેવું છે, તે આપણે અહીંયા જોયું. ઓકે, એટલે આપણે અહીંયા જ રહી રહ્યા છે ક્યાં, એ ધ્યાન રાખવાનું. હવે આગળ નેક્સ્ટ શું આવે છે બુકમાં? ચક્રવર્તીની શતખંડ સાધના. તો ચક્રવર્તીનું જન્મ ક્યાં થાય? ફર્સ્ટ ઓફ ઓલ, જે પણ ટોટલ જે ચક્રવર્તી કેટલા થાય છે? 1/24 12 ચક્રવર્તીઓનું જન્મ થાય, પણ ક્યાં થાય? આટલા જ પોર્શનમાં થાય. તો હવે આ ચક્રવર્તી જે છે, તો એને શતખંડ સાધના એટલે કે શું? જે અહીંયા ભરત ક્ષેત્ર જે છે ને, સમજો કે આ ભરત ક્ષેત્રમાં જન્મ લેનારું કોઈ ચક્રવર્તીનું અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ. તો એનું જન્મ અહીંયા થાય ફર્સ્ટ ઓફ ઓલ. પણ હવે એ ચક્રવર્તી જે હોય છે, એમના માટે શું હોય છે? એક વ્યવહાર કેવું રહેલું હોય છે? શાશ્વતો વ્યવહાર, કે એક શતખંડ ને જીતવા જાય. શતખંડ સાધના કે એટલે કે આ 6 ખંડ જે દેખાય છે,
તો એને એ જીતી લે, દિગ્વિજય પામે, તો ત્યારે કહેવાય 6 ખંડનો રાજા કહેવાય, ચક્રવર્તી. દરેક ચક્રવર્તી માટે એવી રીતે હોય. ઐરાવત ક્ષેત્રમાં જન્મ લેનારા જે ચક્રવર્તી હોય તો તેઓ ઐરાવત ક્ષેત્રના 6 ખંડ રહેલા હોય તો એ બધા એ જીતે. એવી જ રીતે હોય, ધ્યાન રાખવાનું. તો હવે એ કેવી રીતે નીકળે છે આ દિગ્વિજય કરવા માટે અને કેવી રીતે ક્યાં જાય છે, તો એ આપણને સમજવાનું છે. તો જન્મ એનું અહીંયા થાય છે, પહેલા ખંડમાં. તો હવે પહેલા ખંડમાંથી એ હવે ક્યાં જશે? પહેલા ખંડમાં અહીંયા એ જન્મ થાય તો એ સૌથી પહેલા અહીંયા જાય. અહીંયાથી નીકળીને એવી રીતે જે અહીંયા તીર્થ દેખાય છે ને, અહીંયા માગધ તીર્થ, વરદામ તીર્થ અને પ્રભાસ તીર્થ અહીંયા દેખાય છે આપણને. આ તો અહીંયાથી સ્ટાર્ટ કરીને વિજય પામતો પામતો આવી રીતે જાય. એટલે અહીંયા જે નદી છે, આ ગંગા નદી ની અહીંયાથી સ્ટાર્ટ કરીને પછી અહીંયા સિંધુ નદી છે, અહીંયા છે, તો અહીંયાથી અહીંયા સુધી જાય. અને પછી શું કરે? ત્યાંથી હવે એને હવે ચોથા ખંડમાં જવાનું છે. પહેલું ખંડ એ આખો જીતી લે છે. પહેલા તો પહેલો ખંડ આખો જીતીને પછી હવે એને જવાનું છે ચોથા ખંડમાં. તો ચોથા ખંડમાં એ કેવી રીતે જશે? અહીંયા તો આખો શું છે, દીર્ઘ વૈતાઢ્ય પર્વત રહેલું છે ને, અહીંયા આખો માઉન્ટેન રેન્જ, એવું મોટામાં મોટી માઉન્ટેન રેન્જ છે. આવું કોઈ નાનકડું એવું નથી કે આપણે જે પણ એવા ટ્રેક કરવા જતા હોય ને તો આખા માઉન્ટેન ચડી જાય, આખા ઉપર સુધી ધીરે ધીરે કરીને 2-3 કલાકમાં ચડી જાય. તો આવું કઈ ઈઝી નથી કે ચડી ગયા અને પછી ત્યાંથી નીચે ઉતરી ગયા. અહીંયાથી ચડ્યા અને અહીંયાથી ઉતરીને અહીંયા આવી ગયા. આવું કઈ આટલું ઈઝી નથી કઈ. અહીંયા જે વૈતાઢ્ય પર્વત છે ને, તો એના ઉપર ચડી નહીં શકાય, આટલું ઈઝી નથી. ત્યાં બધા એવા શું વિદ્યાધર દેવો વગેરે એમની નગરીઓ રહેલી છે. ત્યાં વિદ્યાધર મનુષ્ય છે, સોરી વિદ્યાધર દેવ નહીં, વિદ્યાધર મનુષ્ય છે, એમની નગરીઓ રહેલી હોય છે, ત્યાં તે રહેતા હોય છે. અને બીજા જે આભિયોગિક દેવો હોય ને, નોકર દેવો ટાઈપના, તો તેઓ પણ રહેતા હોય છે ઉપર. એટલે હવે એ ધ્યાન રાખવાનું. સમજી લો ને કે સમજો કે અહીંયા એક ઇન્ડિયા કન્ટ્રી છે અને બીજું કન્ટ્રી કોઈક લઈ લો, ઓસ્ટ્રેલિયા લઈ લો. તો ઇન્ડિયા થી ઓસ્ટ્રેલિયા એમનું એમ એન્ટ્રી એમનું એમ આપણે ચાલ્યા જઈએ એવી રીતે આટલું ઈઝી નથી ને. બધું શું હોય કે ચેક કરે, બધું પાસપોર્ટ ચેક કરે, વિઝા એ બધું હોવું જોઈએ. પછી એ પેલા અપ્લાય કરવું પડે, એ બધું હોય ને, રીઝન્સ બતાવવું પડે. પછી એ બધું ચેકિંગ કરીને એમને લાગે તો હા એક્સેપ્ટ કરે, નહીં તો ના બોલે તો આપણે જઈ પણ નહીં શકીએ. તો આવી અહીંયા સિમ્પલ અહીંયા આપણે અહીંયા પણ આટલા રૂલ્સ છે. અહીંયાથી ત્યાં જવું કઈ ઈઝી નથી. એમનું એમ આપણે ચાલ્યા જઈએ બેગ ઉપાડીને, તો એવી રીતે ક્યાં આપણે જઈ નહીં શકીએ. તો વિચારી શકો છો કે અહીંયા જે વૈતાઢ્ય પર્વતની ઉપર રહેલા જે વિદ્યાધર મનુષ્યો હોય તો તે એમનું એમ એક્સેપ્ટ કરી લે કે અરે ચાલો કોઈ આવ્યા, મનુષ્ય આવી ગયા, આવવા દો. કઈ આટલું કઈ ઈઝી નહીં હોય કે ચાલ્યા ગયા એમનું એમ ગાર્ડનમાં ફરતા ફરતા, એવું નહીં હોય. એવી રીતે કોઈ જઈ નહીં શકે. અભિયોગિક દેવો પણ રહેતા હોય. એટલા માટે સમજી લેવાનું કે ત્યાં આટલું કઈ ઈઝી નથી. અહીંયા તે ઉપર ચડી ગયા, રહ્યા, ગામ ચેન્જ કરી દીધું, અહીંયા ઘર ખરીદી લીધું અને અહીંયા રહેવા લાગ્યા, કે પછી અહીંયાથી નીચે ઉતરી ગયા, ચોથા ખંડમાં ચાલ્યા ગયા. એવું કઈ આટલું ઈઝી નથી, પોસિબલ નથી. તો હવે ચક્રવર્તીને હવે શું કરવું પડશે? પહેલું ખંડ એને તો જીતી લીધું, હવે ચોથો ખંડ એને જીતવા માટે જવાનું છે. તો હવે જશે કેવી રીતે? આટલી આ 50 યોજનની લાંબી છે આ. એટલે અહીંયાથી કરીને એની વિડ્થ છે ને, અહીંયાથી કરીને આટલી એ 50 યોજનની વિડ્થ છે. 50 યોજન કેટલું લાંબુ હોય? અહીંયાથી કરીને આટલું જે ડિસ્ટન્સ છે એની એ 50 યોજન છે. તો આટલી એ પણ અહીંયાથી ખુલ્લી નથી કઈ આવું કે જગ્યા, કે આવવા જવા માટે કઈ જગ્યા કે આવી રીતે કોઈ ખુલ્લી નથી. પણ હવે ચક્રવર્તી શું કરશે? એના પાસે જે ચક્રરથ, અરે સોરી, જે રત્ન હોય ને, 14 રત્ન હોય એમના પાસે. તો અહીંયા રહેલું જે તમિસ્ત્ર ગુફા છે,
તો તમિસ્ત્ર ગુફા અહીંયા જે આપણને દેખાય છે ને તે તમિસ્ત્રા ગુફા છે, અને અહીંયા છે ખંડ પ્રપાતા ગુફા. તો તમિસ્ત્ર ગુફા પણ ઓપન નહીં હોય, પણ એનું દ્વાર રહેલું હોય છે, ડોર રહેલું હોય છે, ક્લોઝડ હોય. અને કોઈ સામાન્ય મનુષ્ય, અહીંયા રહેનારા મનુષ્ય, કોઈ સાયન્ટિસ્ટ કે કોઈ ઇઝીલી ક્યાં અહીંયાથી ત્યાં જઈ નહીં શકે કઈ. એ ધ્યાન રાખવાનું. કારણ કે એમ રીઝન શું છે કે એ દેવતા દ્વારા અધિષ્ઠિત રહેલા હોય, એમનું એમ કઈ દેવતા કોઈ સાયન્ટિસ્ટો એવા પેદા નથી થયા કે કોઈ દેવતાઓને હરાવી શકે. એ ધ્યાન રાખવાનું. તો દેવતાઓથી અધિષ્ઠિત હોય તેઓ એમની ત્યાં એ શું કરતા હોય છે, ચોકીદારી કરતા હોય ત્યાં. તો એમનું એમ ત્યાં એટલે દરવાજા ત્યાં બંધ હોય, દ્વારો ત્યાં બંધ હોય, પણ ખ્યાલ પણ નહીં આવે કે દ્વાર છે ત્યાં. આપણે લાગે કે અરે આ તો આ પર્વત જ છે, ખ્યાલ પણ નહીં આવે કે ત્યાં દ્વાર છે. તો હવે આ શું કરશે ચક્રવર્તી, એના જે સેનાપતિ છે ને એને દંડ રત્ન આપશે. એના 14 રત્નમાંથી એક રત્ન રહેલું હોય, દંડ રત્ન નામનું રત્ન છે. તો દંડ રત્ન એના સેનાપતિને આપશે. અને આ જે તમિસ્ત્રા ગુફા છે ને અહીંયા વેસ્ટ સાઈડ રહેલી તમિસ્ત્રા ગુફા, એનું દ્વાર ઓપન કરશે. હવે આ ગુફા છે, ગુફા કેવી હોય, અંધકારમય હોય ને, અને 50 યોજન લાંબી છે. તો અહીંયાથી અહીંયા પાર કરવાનું છે તો એ ચોથા ખંડમાં આવી શકશે. તો અહીંયા ટોટલી અંધકાર, ઘોર અંધકાર રહેલું છે. તો હવે પ્રકાશિત કરવા માટે સૂર્યના કિરણો તો આવી નહીં શકશે. તો ચક્રવર્તી શું કરશે, એના પાસે રહેલું જે હાથી હોય ને, જે હાથી હોય એને શું કહેવાય, ગજરત્ન કહેવાય. એને આ જે હાથી છે, જે આ હાથી હોય, તો એના હાથીનું જે મસ્તક છે અહીંયા, તો એ મસ્તક ઉપર શું કરશે, અહીંયા મણિરત્ન રહેલું છે. આ મણિરત્ન ને અહીંયા પ્લેસ કરે છે, અહીંયા રાખે છે મણિરત્ન ને. એના ગજરત્ન ઉપર મણિરત્ન ને અહીંયા રાખે છે. અને એના કારણે શું થશે, આ તમિસ્ત્ર ગુફા આખી પ્રકાશિત બની જાય છે. અને પછી અહીંયા તે બેઠેલો હશે, આ ચક્રવર્તી મહારાજ તે બેઠેલા હશે, અને પછી આવી રીતે પ્રકાશિત કરીને અહીંયાથી ત્યાં એ પ્રવાસ કરશે. પણ હવે અહીંયા એનાથી આગળ અહીંયા આખો પ્રકાશિત થશે ને, તો પાછળ તો આખો અંધકાર હશે અહીંયા. તો પાછળ સેના ચાલશે ને, થોડી ચક્રવર્તી છેલ્લો હોય. પાછળ તો સેના હોય, તો અંધકારમાંથી એને તો અંધકાર મળશે. એના માટે શું કરશે, આખી અને આ જે તમિસ્ત્ર ગુફા, તો એનું દ્વાર ઓપન કરી દીધું છે, ખોલી દીધું છે. તો જ્યાર સુધી એ દિગ્વિજય નહીં કરી લેતો, આ ચોથો ખંડ જીતી નથી લેતો, અને જ્યાર સુધી આ ચક્રવર્તી જે છે એ પોતે જીવિત રહેશે ને, અથવા તો દીક્ષા નહીં, તો જો દીક્ષા નહીં લેતા ત્યાર સુધી આ તો ખુલ્લી જ રહે. આ તમિસ્ત્ર ગુફા કઈ બંધ નથી કરી દેતા પોતાની પાછળ. જ્યાર સુધી જીવિત રહેશે કે દીક્ષા નથી લઈ લેતા ત્યાર સુધી તમિસ્ત્ર ગુફાનું જે દ્વાર છે એ તો ખુલ્લો જ રહેશે. અહીંયાથી ત્યાં તો માણસોને આવવા જવા માટે અંધકારમાંથી કેવી રીતે કરી શકશે અવર જવર. એટલા માટે શું કરશે, આ ગજરત્ન જે છે એ તો એમની સાથે સાથે આગળ જાય ને, પાછળ તો અંધકાર રહી જાય. તો એના માટે શું કરશે, જે ગુફાની જે ભીંત હોય ને, વોલ્સ હોય ને, તો વોલ્સ ઉપર એ શું કરશે, વોલ્સ ઉપર એ કાંકીણી રત્નથી મંડલનું આલેખન કરશે. કાંકીણી રત્ન હોય છે ને, તો આ ગુફાની જે દિવાલ છે, ગુફાની દિવાલ છે, તો અહીંયા એને માંડલાનું આલેખન એટલે કે ડ્રોઈંગ કરશે કાંકીણી રત્ન દ્વારા. તો એના કારણે આખો કેટલું, અહીંયાથી અડધો યોજન, અહીંયાથી અડધો યોજન આખો પ્રકાશિત થઈ જશે. એટલે કે ટોટલ 1 યોજન સુધી પ્રકાશ રહેશે. પછી 1 યોજન છોડીને શું કરશે, પાછો એક બીજો મંડલનું આલેખન કરશે, ડ્રોઈંગ કરશે કાંકીણી રત્નથી. પછી પાછો 1 યોજન સુધી, 1 યોજનનું અંતર છોડીને પાછો કાંકીણી રત્નથી, એવી રીતે એ શું કરશે, મંડલનું આલેખન કરશે. એવી રીતે કરતો જશે. એટલે આખા જે 50 યોજનનું ટોટલ જે ડિસ્ટન્સ છે ને, એમાં એક યોજનના આંતરે શું કરશે,
કાંકેણી રત્નથી મંડળનું આલેખન કરતો જશે. એનાથી આખી આખી ગુફા જે છે ને એ એમાં પછી અંધકાર નહીં રહે, ત્યાં પ્રકાશિત એ બની જશે. અને પણ કેટલું પ્રકાશ, સૂર્યનું પ્રકાશ કેટલું હોય, આટલા સૂર્યપ્રકાશની લેવલનું આટલું ઇન્ટેન્સિટીનું આટલું પ્રકાશ એ ત્યાં આ કાંકીણી રત્નના થી કરેલા જે મંડળ છે એના દ્વારા એવી રીતે પ્રકાશિત બની જશે. તો આવી રીતે શું થશે, હવે અહીંયાથી ત્યાં આખો જે સૈન્ય છે, આખો મોટું સૈન્ય છે આ ચક્રવર્તી નું, તો એ ચક્રવર્તી મહારાજ નું આખો સૈન્ય અહીંયાથી ત્યાં એ જશે. ચોથા ખંડમાં આખો આવી રીતે અહીંયા આવી જશે. અને ચોથા ખંડમાં કોણ રહેલા હોય છે? મ્લેચ્છ રહેલા હોય છે. તો મ્લેચ્છો એ કેવા હોય? આપણે હિસ્ટ્રીમાં ભણ્યું હશે ને, કેવા કેવા એકદમ ક્રૂરમાં ક્રૂર મ્લેચ્છો છે. તો મ્લેચ્છો સાથે શું કરે છે? ભયંકર યુદ્ધ કરે છે. કારણ કે તેઓ પણ કેવા હોય છે? અત્યંત ક્રૂર હોય છે ને. અને કેટલાય તેઓ ચાલાકી વગેરે કરતા હોય. અને મ્લેચ્છો પાસે કઈ એમનું એમ સીધો યુદ્ધ નહીં કરે શસ્ત્રોથી, પણ એ કેવી રીતે કરે? આવા મંત્ર વગેરે એનું પણ પ્રયોગ કરે, જે કહેવાય ને એવા બ્લેક મેજિક વગેરે એવા એવા એ વિદ્યાઓ વગેરે યુઝ કરે. અને પછી ખોટી રીતે એવી રીતે ચાલાકીથી તેઓ આવી રીતે કરતા હોય છે યુદ્ધ. તો એવી રીતે એની સાથે ભયંકર યુદ્ધ કરે અને એમને બધાને હરાવે, આ મ્લેચ્છોને, આ ચક્રવર્તી આ બધા એમને હરાવી નાખે અને પછી વિજય પ્રાપ્ત કરે છે ચોથા ખંડ ઉપર. હવે આપણને ખ્યાલ આવી ગયો ને કે અહીંયા હમણાં જે મ્લેચ્છો આવ્યા છે ક્યાંથી આવ્યા હશે આપણે અહીંયા. કારણ કે આ ખુલ્લી, ત્યારે એ ખુલ્લી હતી ને, જ્યારે પણ ચક્રવર્તી હોય તો જ્યારે પણ ચક્રવર્તી રહેલા હોય તો ત્યાર સુધી એ જીવતા રહેલા હોય અથવા તો દીક્ષા નહીં લે ત્યાર સુધી ખુલ્લી હોય ગુફા. તો અહીંયાથી ત્યાં આવી જાય ને તેઓ પછી નેક્સ્ટ હવે શું કરશે આગળ? હવે ગંગા સિંધુ નદીના બીજા કિનારા પર રહેલા જે બીજો, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો ખંડ, આ 4 ખંડ છે. તો એ ખંડ કોણ જીતશે? ચક્રવર્તી પોતે નહીં જશે ત્યાં. ચક્રવર્તી તો મેન આ મ્લેચ્છો સાથે જે મેન ભયંકર યુદ્ધ કરવાનું એમને હરાવશે અહીંયા. અને બાકી જે બીજું, ત્રીજું, ફિફ્થ અને સિક્સ છે, તો એમાં આટલો ચક્રવર્તી પોતાને જવાની જરૂર નથી, પણ એનું જે સેનાપતિ છે ને, સેનાપતિ એ પોતે જે હરાવી નાખશે. અહીંયા રહેલા જે પણ હશે એમને બધાને હરાવશે અને બધા આ 4 ખંડોને જીતીને આવશે. તો આવી રીતે આ 6 એ 6 ખંડ આવી રીતે ચક્રવર્તી રાજા એ જીતી જાય છે. અને બધું આ 6 એ 6 ખંડ જયારે જીતી જાય ને, તો ત્યારે એ શું કહેવાય? 6 ખંડનો રાજા કહેવાય. અને હવે શું કરશે? સૌથી પહેલા તો આપણને ધ્યાન રાખવાનું કે અહીંયા ચક્રવર્તી રાજા અહીંયા આ પહેલો ખંડ અહીંયા જીતી લે છે ને આખો, અને પછી આ સેનાપતિને અહીંયા મોકલે છે. ઓકે, બીજા ખંડમાં અહીંયા એ સેનાપતિ અહીંયા જીતી જાય છે. ઓકે, પછી આ દ્વાર અહીંયા ખોલે છે અને અહીંયા જઈને પછી શું આખો જે આટલો ભાગ જે છે ને એ જીતીને પછી શું કરશે? અહીંયા જશે. અહીં સેનાપતિ, અહીં માત્ર સેનાપતિ અહીંયા જશે અને એ સેનાપતિ ત્રીજો ખંડ જીતશે. એના બાદ પછી એ ક્યાં આવશે? આ ભાગમાં આવશે. અહીંયા લઘુ હિમવંત પર્વતની અહીંયા જે એનું જે અધિષ્ઠાયક દેવ છે એને એ જીતશે. એટલે માત્ર તીર છોડીને એને એવી રીતે એ સાવધાન કરે છે કે તો એનાથી એ જે છે સરેન્ડર કરી નાખે છે. અને એના બાદ શું કરશે? અહીંયા આવશે. અહીંયા ઋષભકૂટ પર્વત કહેવાય છે. અહીંયા જે દેખાય છે ને આપણને, આ ઋષભકૂટ પર્વત છે ને, એ આખો રત્નથી બનેલું પર્વત છે આ. તો એના ઉપર હવે કાંકીણી રત્ન વડે પોતાનું એ નામ લખશે. અહીંયા પોતાનું જે ચક્રવર્તી, સમજો કે ભરત ચક્રવર્તી મહારાજા હતા, એમણે પોતાનું નામ ભરત ચક્રવર્તી તરીકે લખ્યું હશે, કે બ્રહ્મદ ચક્રવર્તી, શુભમ ચક્રવર્તી, સનત ચક્રવર્તી, જે પણ ચક્રવર્તી જે પણ છે બધા ત્યાં આવીને પોતાનું ત્યાં નામ લખે. પણ અહીંયા લખવા જશે ને
તો પછી એ જોશે તો અહીંયા બધા લખેલા જ છે. એને લખવા માટે બિલકુલ જગ્યા જ નહીં મળશે, નાનકડી જગ્યા પણ નહીં હોય. એટલા માટે શું કરશે, બીજા કોઈનું નામ લખેલું હશે ને તો એ મટાડી નાખશે અને પછી મટાડીને પોતાનું નામ લખશે ત્યાં. એટલે એનાથી આપણને ખ્યાલ આવે છે કે કેટલા અનાદિકાળથી અનંતા ચક્રવર્તી થઈ ગયા છે અને થતા રહેશે. બધા પોતપોતાનું આવીને ત્યાં નામ લખશે. અને પ્લસ આવી રીતે ભરત ચક્રવર્તી મહારાજા છે ને, જે આ 24 જે પહેલા ચક્રવર્તી કહેવાય, તો એ જયારે પોતાનું નામ લખવા જતા હતા ને, તો ત્યારે એમને કેટલું દુઃખ થયું કે એમને થયું કે જેવી રીતે હું પોતાનું નામ લખવા માટે બીજા કોઈ ચક્રવર્તીનું નામ મટાડવું પડે છે, એવી જ રીતે ફ્યુચરમાં જે પણ થનારા ચક્રવર્તી હશે તો એવી જ રીતે ક્યારેક જઈને મારું પણ નામ આવી રીતે મટાડીને પોતાનું નામ લખશે. એવી રીતે એના કારણે એમને દુઃખ થયું હતું અને આંસુ પણ આવી ગયા હતા એમના આંખમાં. આવી રીતે અહીંયા પછી પોતાનું નામ લખીને ચક્રવર્તી શું કરે છે, વૈતાઢ્ય પર્વતમાં આવેલી જે ખંડ પ્રપાતા, અહીંયા જે ગુફા છે એનાથી પહેલા શું કરે છે, અહીંયા વિદ્યાધર જે મનુષ્ય રહેલા છે ને, તો એમને પણ જીતે છે ત્યાં. એમને પણ જીતે છે. એટલે એમ નથી કે આ બાકી રહી જતું, કઈ રહી જાય છે, બિલકુલ પણ બાકી નથી રાખતા. આ પણ જીતી જાય છે. અને અહીંયા પછી જે ગંગા નદી છે, તો ગંગા નદીનું જે પણ અધિષ્ઠાયક દેવી છે, ગંગા દેવી છે, તો એને પણ આવી રીતે તેઓ પણ અહીંયા સરેન્ડર કરે છે. અને અહીંયા સિંધુ દેવી પણ છે, પણ સરેન્ડર પેલા કરી દે છે. અને પછી એ શું કરશે, અહીંયા જે 5મો ખંડ છે ને, એનું સેનાપતિ અહીંયા જીતી જશે. અને 6ઠ્ઠો ખંડ પણ અહીંયા સેનાપતિ જીતી જશે, પણ એના માટે એને અહીંયા આવવું પડશે ને. તો એ શું કરશે, આ જે ખંડ પ્રપાતા ગુફા છે ને, તો અહીંયા પણ દ્વાર રહેલું છે, અહીંયા પણ બંધ છે, આખો દેવતા દ્વારા અધિષ્ઠિત છે. તો અહીંયા પણ એવી જ રીતે દંડરત્ન દ્વારા એ ખોલશે. એવી રીતે આ પણ ખોલી નાખશે. અને પછી એને ખોલવા માટે પણ ત્યાં રહેલું જે અધિષ્ઠાયક દેવ છે, તો એની પહેલા એને આરાધના કરવી પડે છે. તો આરાધના કરે છે અને પછી દંડરત્ન દ્વારા પછી એવી રીતે સેનાપતિ દ્વારા એવી રીતે એ દ્વાર ખોલે છે. અને પછી જે ગજરત્ન ના મસ્તક ઉપર પાછો આવી જ રીતે મણિરત્ન જે છે, આવી રીતે મૂકીને આવી રીતે પ્રકાશિત થતો જાય છે અને આગળ વધતો જાય છે. તો ત્યાં અને જે એના દીવારો છે, એક યોજનના અંતરે શું કરે છે, કાંકરી રત્ન દ્વારા મંડલ નું આલેખન કરતો જાય છે. તો આખો સૂર્ય જેવું પ્રકાશિત થઈ જાય છે. આ 50-50 યોજન જેટલું એરિયા, આખો ખંડ પ્રપાતા ગુફા નામ છે એનું, આખો એ પ્રકાશિત થઈ જાય છે. અને આવી રીતે પછી આખો સૈન્ય સાથે આ દક્ષિણાર્ધના મધ્ય ખંડ એટલે કે પહેલા ખંડમાં આવી જાય છે. અને પછી શું કરે છે, અહીંયા 6ઠ્ઠો જે છે ના પહેલા અહીંયા આવે છે આ ભાગમાં. અને અહીંયા જયારે આવે છે ને, તો ત્યારે શું થાય છે, આ ચક્રવર્તી મહારાજા છે અને પણ એ ક્યાં આવે છે, જે આ માગધ તીર્થ છે ને, આ પોર્શન, એને માગધ તીર્થ એટલે કે આ શું છે, માગધ તીર્થ એટલે કે જે ગંગા છે, ગંગા નદી છે, ગંગા નદી અને આ લવણ સમુદ્ર, એનું જે મીટિંગ પોઈન્ટ છે, એને મીટિંગ પોઈન્ટ ને કહેવાય સંગમ સ્થાન, જ્યાં મિક્સ થાય છે જે પોઈન્ટ ઉપર. તો એ સ્થાન ઉપર એ માગધ તીર્થ આવેલું છે. આ તો માગધ તીર્થ પર ત્યાં આ ચક્રવર્તી સૈન્ય સાથે અહીંયા આવે છે. અને એ વખતે ચક્રવર્તીનું જે પુણ્ય છે ને, એ પુણ્યના કારણે બધા જે નવનિધાન છે ને, એ અટ્રેક્ટ થઈને ત્યાં પ્રગટ થાય છે. જે નવનિધાન અહીંયા પ્રગટ થાય છે, અહીંયા એ કેવી રીતે, અહીંયા ચક્રવર્તી રાજા છે એનું જે પુણ્ય છે, એ પુણ્યના કારણે ઓટોમેટિકલી એ પ્રગટ થાય છે ત્યાં પાતાળમાંથી. કારણ કે તે એ બધા દેવોથી અધિષ્ઠિત છે. આ જે 14 રત્ન કહેવાય કે નવનિધાન કહેવાય,
કે ચક્રવર્તીની જે ભુજાઓ કહેવાય બધું દેવતા દ્વારા અધિષ્ઠિત છે આ. ઓકે, અહીંયા પ્રગટ થાય છે પેલા તો, અને પછી ત્યાં રહે છે એની સાથે જ. પછી હવે એ બધું એ લઈને શું કરશે, અહીંયા જ રહેશે, પણ માત્ર હવે જે સેનાપતિ છે એને મોકલશે અહીંયા સૈન્ય સાથે સેનાપતિને મોકલીને આ છઠ્ઠા ખંડને જીતવા માટે ત્યાં મોકલશે. એ જીતીને આવી જશે પાછો. અહીંયાથી આવીને હવે અહીંયા એ આવે છે, અને અહીંયા શું છે, આ મેન ચક્રવર્તીની રાજધાની છે આ. અને ત્યાં એ પછી નવનિધિ જે છે ને એ બહુ મોટા રહેલા હોય છે. તો તે બધા એ ક્યાંથી આવે છે, એ પાતાલ માર્ગથી આ બધા નવનિધિ ત્યાં પ્રગટ થાય છે. સાથે એ મેગ્નેટ કેવી રીતે હોય, મેગ્નેટ અહીંયા એવી રીતે આપણે અહીંયાથી ત્યાં આપણે મૂવ કરીએ, એની સાથે જે લોખંડ વાળી વસ્તુ હોય એ સાથે ચાલે ને. એક અહીંયા પેપર રહેલું હોય, પેપર કે કઈક એવું હોય વચ્ચે, મેગ્નેટ ને અહીંયાથી ત્યાં આપણે શિફ્ટ કરીએ તો ઓટોમેટિકલી લોખંડની વસ્તુ બધી અહીંયાથી ત્યાં શિફ્ટ થાય. એવી જ રીતે ચક્રવર્તીની સાથે શું થાય, અહીંયાથી ત્યાં જાય તો પાતાલ માર્ગથી જ આ નવનિધાન છે ને એ બહુ મોટા હોય, તો એ સાથે મેગ્નેટની જેમ સાથે ચાલીને ત્યાં રાજધાનીમાં આવી જાય. અને પછી રાજધાનીની બહાર ત્યાં બધા ત્યાં રહેલા હોય છે. આ ચક્રવર્તી જે છે ને, હવે એનું આવી રીતે આખો આ જે શું કરે છે, ષટખંડ સાધના, એટલે કે આખો આ દિગ્વિજય એ કરે છે. આખો 6 ખંડને જીતવા આવી રીતે જાય છે, જીતી લે છે. અને પછી શું થશે, ચક્રવર્તી રાજા તરીકેનો રાજ્યાભિષેક થાય, કે હવે એને આ પદવી મળે. પેલા રાજા હતો, હવે આટલું બધું 6 ખંડ જીતે એટલે હવે ચક્રવર્તી કહેવાય. હવે એને ચક્રવર્તીનું ઉપમા આપવામાં આવશે, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે રાજ્યાભિષેક કરવામાં આવે કે આ ચક્રવર્તી રાજા કરીને. તો આવી રીતે ચક્રવર્તીની સાથે શું રહેલા હોય, 14 રત્ન હોય, નવનિધાન જે પાતાળ થી પ્રગટ થાય તે, એ બધા હોય. પ્લસ આટલું નહીં, દેવતાઓ પણ રહેલા હોય. એટલે એ પણ અઠમ તપ દ્વારા જે આરાધના કરેલા જે દેવ હોય છે તેઓ પણ સતત સેવામાં હાજર રહેલા હોય એની સાથે. એટલા માટે એને કોઈ પણ હરાવી નહીં શકે, બીજા કોઈ એવા રાજા કોઈ એને હરાવી નહીં શકે, કારણ કે એનું પોતાનું પુણ્ય એટલું હોય ને ચક્રવર્તી ના જીવનું, કે એના કારણે એને આટલા બધું 14 રત્ન, નવનિધાન, આટલા દેવો એ બધા હોય, તો એને બીજા કોઈ મનુષ્ય હરાવી શકે? કોઈ નહીં હરાવી શકે. તો આવી રીતે એ શું હોય, અનકોન્કર્ડ રહેલું હોય આ ચક્રવર્તી. તો એનું જેટલું પણ શાસનકાળ હોય ને ત્યાર સુધી, જેમ આપણે કહ્યું તેવી રીતે, ત્યાર સુધી તમિશ્રા ને ખંડ પ્રપાતા ગુફા જેણે ખોલી હતી ને, તે એવી રીતે ખુલેલી જ રહેલી હશે, એના દ્વાર ખુલ્લા જ હશે. એટલે દેવતાઓ એને બંધ નહીં કરી નાખે, એવી રીતે ખુલ્લા રહેલા હશે. અને કાંકણી રત્નના તેજ, સૂર્ય જેટલા તેજ દ્વારા પ્રકાશિત થઈને રહેલા હશે. એના કારણે બધા મલેચ્છો પણ અહીંયાથી ત્યાં આવી જશે. આપણા પણ જે હશે તે અહીંયાથી ત્યાં જઈ શકશે. એવી રીતે હોય. ઓકે. અને જયારે ચક્રવર્તી પોતે દીક્ષા લેશે ને, અથવા તો એનું આયુષ્ય પૂરું થાય, એટલે કે મૃત્યુ પામે, તો ત્યારે ફરીથી શું થાય, જે નવનિધિઓ હોય ને 14 રત્ન એ ચાલ્યા જાય. નવનિધિ એ બધી પાછી ક્યાં ચાલી જાય, પાતાળ થી આવી પાતાળમાં પાછી ચાલી જાય. ગુફાના જે દ્વારો છે તે દેવતાઓ બંધ કરી નાખે, એટલે હવે જે જ્યાં છે તે ત્યાં જ રહી જશે, અહીંયાથી ત્યાં જઈ નહીં શકાય. તો એવી રીતે આપણને ખ્યાલ આવ્યું કે કેવી રીતે હોય છે ષટખંડની સાધના ચક્રવર્તી રાજાઓની. હવે એનું 14 રત્ન તથા એમનું કાર્ય કયા હોય 14 રત્નો તે આપણે સમજી લઈએ. ચક્રવર્તીના પહેલું શું હોય છે, ચક્ર રત્ન. અન્ય ગોત્રવાળા દુશ્મનનું મસ્તક છેદે છે, એટલે 4 હાથ જેટલું આટલું મોટું હોય, એટલું 4 હાથ જેટલું આટલું મોટું હોય ચક્ર. અને આ ચક્ર રત્ન છે ને એ ચક્રવર્તીનું પોતાનું જે ગોત્ર હોય ને એના જ ગોત્રવાળા કોઈ પણ હોય ને મનુષ્યો એને
એને કાંઈ પણ એનું મસ્તકનું છેદન નહીં કરી શકે, પણ બીજા કોઈ અન્ય એના એટલે ચક્રવર્તીના ગોત્ર સિવાયના અન્ય ગોત્ર વાળા હોય ને, એ કોઈ પણ દુશ્મન હોય એનું મસ્તકે છેદી શકે છે. એવું હોય છે આ ચક્રરત્ન, અને એ પણ દેવતા દ્વારા અધિષ્ઠિત હોય છે, ધ્યાન રાખવાનું. પછી છે છત્રરત્ન. તો ચક્રવર્તીના હસ્ત સ્પર્શથી 12 યોજન જેટલું વિશાળ બની જાય છે. જ્યારે મ્લેચ્છોના દેવ વરસાદ વરસાવે ત્યારે આખા સૈન્યનું રક્ષણ કરે છે આ. તો છત્રરત્ન એક એવું હોય છે, માત્ર એને હવે યુઝ કરવાનું છે ને, ટચ કરે તો જે દેવતા દ્વારા અધિષ્ઠિત હોય તો એ શું કરે, આખો એને મોટું કરી નાખે, 12 યોજન જેટલું આખો આટલો એનલાર્જ કરી નાખે છે. અને જ્યારે આવા હવે મ્લેચ્છો સાથે યુદ્ધ કરવા જાય, મ્લેચ્છો પણ કેવા હોય આપણે સાંભળ્યું છે ને કે કેટલા ક્રૂર ને કેટલા કપટી હોય, અને મિથ્યાત્વી દેવોની આરાધના કેવા કરતા હોય, બલી ચડાવીને, અને કેવી રીતે શું કરતા હોય, એની સહાય લે. તો મ્લેચ્છોના જે મિથ્યાત્વી દેવ હોય તો એ પણ શું કરે, એવા તકલીફ આપવા માટે ભયંકર વરસાદ વરસાવે. તો ત્યારે પછી શું કરે, આ ચક્રવર્તી પોતાની સૈન્યનું રક્ષણ કરવા માટે છત્રરત્નનો ઉપયોગ કરે. 12 યોજન જેટલું વિશાળ બની જાય છે, આખું સૈન્ય આખો એની નીચે આવી જાય છે. ઓકે, તો આવી રીતે આખો છત્રરત્ન એવી રીતે ઉપયોગી બને છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જનમ જયતિ શાસનમ પ્રણમ.